ભાઈ કાળી ચૌદશ ના દિવસે અમારી યાર એટલું બધું થઈ જાય અમે કોઈ વિચાર્યું નહોતું. તો એવું તો હું થયું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો હું બપોરે 12 વાગે જાગ્યો ને તો ઘરે બધે મને ખીજાણા. ઈ કે કઈ રીત હે 12 વાગે જાગવાની. મેં કીધું મારે 1 જ મિનિટ થાય તૈયાર થતા, જો આમ ચપટી વગર એટલે હું તૈયાર થઈ જઈશ. ઓહે મારે ટિકટોક ના વિડીયો બનાવવાનું ચાલુ કરવું હોય, આપને ફાવે હો આવું. તૈયાર થઈને હું અને આર્યન વયા ગયા શાક માર્કેટમાં શાકભાજી લેવા. આજે અમારે બધે વાડીએ પ્રોગ્રામ હતો. બોલો શાકભાજી નામે ખાલી અમને પાલક લેવડાવ્યું. પછી બીજું હું પાલક લઈને હાલતા થઈ ગયા, હું પાર્થિવ ને આર્યન વાડી બાજુ. બોલો હું જેવો વાડીઓ પૂગ્યો ને ભેગો મને ટમેટા સુધારવા બિહાર દીધો. હવે આને કે મારી જિંદગી સુધરેલી નથી, મામા ટમેટા હું સુધારતો. माँ का भरोसा और डेंटिस्ट का सुझाया कोलगेट। તો વાડી અમે બનાવ્યો તો ગોટાળો. આ જોવો ને અમે દેશી નહીં વિદેશી નહીં, અધ વચ્ચેનું રાખ્યું. ગોટાળામાં સેજ મીઠું ઓછું હતું તો મન થઈને કે લાવો હું નાખું. જો ગોટાળો બની ગયો ને પાવ ને પાપડ ને બધું આવી ગયું છે, અમે બધે તો મસ્ત ખાઈને મોજ કરશી. તમે બધે જોઈને મોજ કરો અને લાઈક ને ફોલો કરતા જાજો, તમે ફોલો કોઈ કરતા જ નથી.